પટેલ ગામનો સરપંચ કડિયાણા ગામના સરપંચ છું બરોબર। એના માટે આજે જનતા રેડ કરવાનું કારણ એક જ છે કે આ ગામમાં આ જે જગ્યા છે એ જગ્યા ઉપર દેવી પૂજકનો વિસ્તાર છે ટોટલ બરોબર। દેવી પૂજક વિસ્તારના લોકો ટોટલ આ જ ધંધો કરે છે, દારૂ ઉતારવાનો અને વેચવાનો। બીજા નંબરમાં કે અત્યારે આ જે વેચાણ થાય તો ઓછામાં ઓછો 2-3 મકાન છે, 2-3 મકાનમાંથી ઓછામાં ઓછા 12 કેલબા જેટલા દારૂનો હાથો પકડેલ છે બરાબર। એટલે એના માટે અમે આ બંધ કરાવવા માટે ગામજનો 200-300 છોકરાઓ આવ્યા છે અને હું સાથે આવ્યો છું અને જનતા રેડ કરી અને આ મીડિયામાં આપણે આપવા કેટલા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે, દેશદાર હોય છે, પોલીસ શું કરી રહી છે? પોલીસમાં તો આપણને બહુ ખ્યાલ ન હોય કે કરે છે કે શું કરે છે શું નહીં, આપણે એનો કોઈ ફરિયાદ નથી કરી ક્યારેય, પણ આ લોકો જે કરે છે તો પોલીસને પણ ખબર તો હોવી જ જોઈએ કે આ વસ્તુ અહીંયા બને છે કે આ વસ્તુ અહીંયા ઉતરે છે બરોબર। અમારી માંગણી એ કે આ લોકો બંધ કરી દે દારૂ અને એ લોકોને ભેગા કરી અને બધાને કહી દીધું, બધા લોકો એમ કીધું કે હા હવે અમે આજથી આ કામ બંધ કરી દઈશું એમ। પોલીસને જે કામ કરવાના છે ગ્રામ લોકો શું કહેશો તમે? હા ગામ લોકો ગામનું નામ અને કડિયાણા ગામના મારું નામ દડૈયા મહેશ, કડિયાણા ગામનો રહેવાસી। કડિયાણા ગામ દ્વારા જે આ જનતા રેડ અત્યારે કરવામાં આવી છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલુ હતી અહીં અત્યારે દારૂ બનાવવાની, અને અહીંથી આ બધા દેવી પૂજક ટોટલી દેવી પૂજક છે જે લોકો આ દારૂ દ્વારા જેનું ઘર હલવે અને વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલુ હોય, જેની અટકાયત કરવા માટે અમે ગામ લોકો દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં 12 કેલબા પકડ્યા છે। અત્યારે અમે જનતા રેડ દ્વારા ગામના લોકોએ 50-50 લીટરના 12 કેલબા અને 28 થી 30 દારૂની અત્યારે કોથળી મુદ્દામાં 28 થી 30 કોથળી પકડી છે। આ વસ્તુ ગ્રામ લોકો દ્વારા અત્યારે જે જનતા રેડ દ્વારા આટલી હાથમાં આવી છે, એ સિવાયના ઘણા બધા ઘર એવા છે કે અહીં દારૂ બનાવે, ટોટલી દારૂ જ બનાવે, પણ ત્યાં અત્યારે રેડ કરવામાં આવીને જો તેની છાનબીન થાય તો ત્યાં પણ હજારો લીટરમાં મુદ્દામાલ મળે ખરો। ખરેખર પોલીસને દારૂની રેડ કરવાની આજે તમે ગ્રામજનો પોલીસ શું કરે શું તમારી માંગ છે? પોલીસ દ્વારા કઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી, જેથી કરી અમે ગ્રામ લોકો દ્વારા અહીંયા જનતા રેડ કરવામાં આવી, પોલીસે કઈ ધ્યાન આ પડ્યું નથી। અમારા ગામના બધા અગ્રણીઓ દ્વારા અહીંયા જનતા રેડ પાડવામાં અત્યારે આવી, પોલીસને કરવું પડે જે કામ એ અત્યારે અમારે કરવું પડે। પરબતભાઈ છે, જે કામગીરી પોલીસને કરવાની હતી કામગીરી અમે 500 લોકોએ ગામને આવીને કરી છે। અહીંયા કને દારૂનું વેચાણ ઘણું બધું થાય છે, બહાર સપ્લાય કરવામાં આવે છે અને સાજા વર્ષોથી આ બધું થાય છે, તો આ એ બધાને ખબર હોય જ, ન ખબર હોય એવું બને નહીં। જનતાને ખબર હોય, પોલીસને ખબર હોય। 13 જેવા મોટા કેલબા 3 ઘરમાં કહેવાય છે અને હજી તો આ બધા ઘર હજી બાકી જ છે, એટલે લગભગ અહીંયા ઘણું બધું દારૂ નીકળે ખરો। દેશી દારૂ 28 થી 30 કોથળી કહેવાય।